ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 1 છે. વિની સ્માઇલ. વિની સ્માઇલ કરે છે. આપણા માટે સ્માઇલ કરવી એટલે કે હસવું ખૂબ જરૂરી છે. હસવાથી આપણું મન પ્રફુલ્લિત બને છે. ચાલો આપણે તે જોઈએ. એક્ટિવિટી 1. લેટ્સ રિસેટ વિથ ધ ટીચર. ધ લિટલ વન એટલે કે નાનું બાળક. This is the bag the little one bought. આ એ બેગ છે જે નાના બાળકો ખરીદી છે. This is the butterfly the little one caught. આ એ પતંગિયું છે જે નાના બાળકે ચગાવ્યો છે. પતંગિયું. This is the kite the little flew. એટલે આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યું છે. This is the whistle the little one blew. આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી છે. This is the bell the little one. આ એ બેલ છે જે નાના બાળકે વગાડ્યો છે એટલે કે ઘંટી. This is the song the little sang. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું છે. Whistle and black, white and black and green and red. ધોળો અને કાળો અને લીલો અને લાલ. These are the words the little ones read. આ એ શબ્દ છે જે નાના બાળકે વાંચ્યા છે. These are the pictures the little ones draw. આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા છે. All these things the little ones. આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકોએ જાણી છે. જો આ બધી વસ્તુ છે જે નાના બાળકોએ જાણી છે. પછી છે make a list of the rhythm words. સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. ટફ તો બોટ મેં લખેલા છે તે તમારે જોઈને તમારી બુકમાં લખવાના રહેશે. ફ્લો તો બિલો, રેંગ તો સેંગ, ડ્રો તો નો, રેડ તો રીડ, ક્યોથ તો બોટ. કમ્પ્લીટ ધ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. થિંગ્સ અને એક્શન. બેગનું તો બોટ થાય, કાઇટનું તો ફ્લ્યુ, બટરફ્લાય તો કફ, બેલ તો રિંગ, સોંગ તો સેંગ, પિક્ચર્સ તો ડ્રો. જો બેગ હોય તો બોટ થાય એટલે કાઇટ ચગાવવાનું એટલે ફ્લ્યુ થાય, બટરફ્લાય બેલ છે તો રેંગ વગાડે એટલે વગાડવાનું થાય. એવી રીતના છે આ શબ્દો. પછી છે એક્ટિવિટી 2. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. A B એમ છે તો એના અને બીના આપેલા છે અડધા શબ્દોને, અમુક એના આપેલા છે અને બીના આપણે લખવાના છે. તો બાયનું બોટ, કેચનું કચ, ફ્લાયનું ફ્લ્યુ, બિલોનું બિલો, ડ્રોનું ડ્રો, નોનું નો, સિંગનું સેંગ, રીડનું રેડ. આ બધા ભૂતકાળ શબ્દો બનાવેલા છે. નોનું નો, ફ્લાયનું ફ્લ્યુ, સિંગનું સેંગ, બાયનું બોટ, રીડનું રીડ, કેચનું કેફ, બિલોનું બિલો અને ડ્રોનું ડ્રો. પછી છે વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલું છે માય મધર ખાલી જગ્યા સુકર ફ્રોમ ધ માર્કેટ. તો શું આવશે? બોટ આવશે. બાય કરવા ગઈ એટલે કે લેવા ગયા એટલે બોટ આવશે. ખાંડ લે. વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ એટલે શું કર્યું હોય ઉત્તરાયણે? ફ્લાય એટલે પતંગ ચગાવ્યો એટલે ફ્લ્યુ આવશે. માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. તો શું કર્યું હોય પિક્ચર? એને એના ભાઈએ પિક્ચર દોર્યું એટલે ડ્રો આવશે. ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર. તો તેમણે વિસલ વગાડ્યું એટલે બિલો આવશે. આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. એટલે શું કર્યું એમણે? રામાયણ સવારે વાંચ્યું એટલે રીડ આવશે. પછી છઠ્ઠું છે માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ફોર લેંગ્વેજ.
એટલે તેમણે તે 4 લેંગ્વેજ જાણે છે એટલે ન્યો આવશે. ચેતેશ્વર ખાલી જગ્યા ધ બેલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ એટલે કોથ આવશે. ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી એટલે સવાર તે સોંગ ગાય છે એટલે કે ભજન ગાય છે એટલે સોંગ આવશે એટલે સેંગ, સોંગ નું સેંગ થઈ જાય, ભૂતકાળ લખવાનું છે આપણે. પછી છે એક્ટિવિટી 3, રીડ ધીઝ વર્ડ્સ હર્ટ, કફ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ ને યસ્ટરડે. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દો તમે સાંભળ્યો તે શબ્દો પર એક્સની નિશાની કરો. શિક્ષક તમારે મેથી પરોઠા વાર્તાનું રિવિઝનમાં આપેલ છે. ચલો એક્ટિવિટી 4, સોહમને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. જો તેમણે દોરેલા ચિત્રો અને વાક્યો લખેલા છે તો તે આપણે વાંચીએ. 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે એટલે ફ્રાઈડે હતો 6 જાન્યુઆરીએ. It was 6 January 2020. તે 6 જાન્યુઆરી 2012 નો દિવસ હતો. It was my birthday. મારો જન્મદિવસ હતો. My father bought a bicycle for me. મારા પિતાએ મારા માટે એક બાઇસિકલ ખરીદી. 11th February 2012 yesterday એટલે 11 ફેબ્રુઆરી 2012 ના શનિવાર હતો. I took part in bicycle race. મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો. I won the second prize. હું બીજા ઇનામે જીત્યો. I also won the trophy. અને હું આ ટ્રોફી પણ જીત્યો. 4th May 2012 ફ્રાઈડે 4th મે એ શુક્રવાર હતો. Look at this picture. આ ચિત્ર જુઓ. This is the SGC hospital. આ SGC હોસ્પિટલ છે. I had an accident. મારો અકસ્માત થયો. I was in the hospital for 3 days. હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. પછી છે એક્ટિવિટી 5, તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. ચાલો આપણે તે જોઈએ. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror. 11 એપ્રિલે 2011 નો દિવસ હતો. તે દિવસનો તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. તેના પિતાએ તેને સાયકલ ભેટ આપી એટલે ગિફ્ટ કરી હતી. તે અદ્વિતીય સાયકલ હતી. તેની બીજી સાયકલ હતી. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિવર વ્યૂ મિરર એટલે પાછળ દેખાય તેવો કાચ પણ હતો. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! Wow! Wow!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on the rough path. જ્યારે તેજસ્વીની એ તેની બાઇસિકલ જોઈ ત્યારે તે બોલી, "વાવ!" તેને ગૌરવથી લાગણી થઈ અને તેણે તેનો પણ ડાબા પેડલ પર પગ મૂક્યો. તેનો પગ એણે ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી, "હું ચાલી, હું." તે વધારે ને વધારે ઝડપથી ચાલી.
ને તે નદી કિનારે ગઈ. તેણે આ ખદબદલા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed when the notice button near the bell. What was that? She pushed the button. તે તેજ ગતિથી સાયકલ ચલાવી રહી હતી. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. તે શું હતું? તે બટન એને દબાવ્યું. લો એન્ડ behold, જુઓ તો ખરા. There came out a big fan of the rear wheel. The fun started rooting. Vroom vroom, it trailing Tejaswini. She pedaled the bicycle with full strength. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો આવી ગયો. પંખો ફરવા લાગ્યો. વ્રૂમ વ્રૂમ, તેજસ્વીની ઉત્સેચિત થઈ ગઈ. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલો માર્યા. And what a miracle! The bike's front wheel rose from the ground, and the real one. The bike was flying now. The pedaled faster, and the bicycle went up and up 3, 4, 5, 50 meters. અને ચમત્કાર થયો. સાયકલનું આગળનું પૈડું જમીનથી ઉપર ઉતર્યું અને પછી પાછળનું પૈડું. હવે સાયકલ ઉડતી હતી. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilling. Now she was flying over the river. She looked down. Oh, see that kite, the river. It was a boat. She thrummed the handle. Proud as her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she from there? પછી કહે છે તે ઉચેતી થઈ ગઈ. હવે તે ઉડતી હતી અને નદીની ઉપર તેણે નીચે જોયું. અરે, શું આ નદી પતંગ છે? તે હોડી હતી. તેણે હેન્ડલને પોતાના ગામમાં તરફ ફેરવ્યું. તેણે તેની શાળા જોઈ. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. હું તો આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. ત્યાંથી તે બીજું શું જોઈ શકી? જો કેટલી સરસ વાર્તા છે. Discuss in pairs and write your points below. તેજસ્વીનું બીજું શું શું દેખાયું હશે? ની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા લખો. તો જો આમાંથી તમે ઘણા બધા શબ્દો તમે મેળવીશ અને બીજું શું શું જોયું તે આ તમારે અહીંયા લખવાનું રહેશે. Smile in the mirror part 2 હવે બીજું જોવાનો છે. એનો બીજો ભાગ. Now she was over the farms and fielded. Green field, she was enjoyed the beautiful view, and then noticed a flock of birds on her way. She applied the breakers. The fun stopped, and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly, but within seconds, she cried out, "Oh ma!" હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. લીલા ખેતરો. તે સુંદર દ્રશ્યો આનંદ માણી રહી હતી. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીનું ટોળું જોયું. તેણે બ્રેક લગાવી. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીને તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. પરંતુ થોડી જ સેકન્ડમાં ધમાડ કરતો અવાજ આવ્યો અને તે બૂમ પાડી ઉઠી. "ઓ માં!" She opened her eyes. "Oh my God, it was a dream." She got up, washed her face and looked into the mirror. It was a dream this time, but it will not a dream forever, she promised herself. She smiled at herself in the mirror. તેની આંખો ખોલી. હે ભગવાન, એ સપનું હતું. તે ઉઠી તે મોં ધોયું અને અરીસામાં જોયું.
તે સપનું હતું. પછી તેને મોઢું જોયું અરીસામાં જોયું. હા, હમણાં તે એક સપનું હતું, પરંતુ તે હંમેશ માટે સપનું રહેશે નહીં. તેણે પોતાની જાતને વચન આપ્યું, હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. તે અરીસામાં હસી. એ સપનું હતું. એક્ટિવિટી 6. Fill the blanks with words given the brackets. કોટ્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તેજસ્વીની બાઇસિકલ હેડ ખાલી જગ્યા. તો શું આવશે? તેજસ્વીને રેડ બટન જોયું. તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન સ્કાય, એટલે ક્યાં ઉડવા લાગી, એટલે ફ્લાઇંગ આવશે. તેજસ્વીની એપ્લાય ધ બ્રેકર્સ ટુ સેવ ખાલી જગ્યા, એટલે તેને કોને બચાવવા હાટુ બ્રેક મારી? બર્ડ્સને, એટલે પક્ષીને, એટલે ફ્લોક ઓફ બર્ડ્સ. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી ખાલી જગ્યા, એટલે તેનું બાઇસિકલ ચલાવવાનું ડ્રીમ હતું, એટલે ડ્રીમ આવશે. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી ખાલી જગ્યા પ્રોક્સાઇડ ટુ લેન્ડ, એટલે કેમ ડાઉન. શી વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ, કેટલા વર્ષની હતી? 12 વર્ષની, એટલે 12 આવશે. પછી ધ રૂફ પાથ ખાલી જગ્યા, એટલે શું આવશે? ઓન ધ રિવર, તે રિવર ઉપર ચાલી. તેજસ્વીની ડ્રીમ્સ ઇઝ ખાલી જગ્યા, એટલે તેનું ડ્રીમ શું હતું? આકાશમાં બાઇસિકલ ચલાવ, એટલે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. પછી છે એક્ટિવિટી 7. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. બે-બેની જોડીમાં ચર્ચા કરી પ્રશ્નોના જવાબ લખો. Who gifted a bicycle to તેજસ્વીની? તો તેજસ્વીની સો ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. તેના પપ્પાએ તેને બાઇસિકલ આપી. What did તેજસ્વીની see the roof of her school? તેજસ્વીની many leaves of trees of the roof of her school. તેને સ્કૂલના છાપરા પર શું જોયું હતું? ઝાડના પાન. Describe તેજસ્વીની bicycle in 2 sentences. તેજસ્વીની bicycles blue in color. It was soft seat, a little bell and a river view mirror. Write 2 sentences about your dream. તેના ડ્રીમ વિશે 2 વાક્યો લખો. તો one day I dreamed that I had magic stick. I did my homework. Dream pictures from me and helped with all my work. Activity 8. તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસીસ ગેમ ની રમત રમો. તે તમારે જોઈ લેવાનું છે. આ પ્રકારોનો સંવાદ કરો. વર્ગની અંદર વિદ્યાર્થી ડીડ હી ડાન્સ? તેને જોનાર નો હી ડીડન્ટ. વિદ્યાર્થી ડીડ ધ જમ્પ? તેને જોનાર યસ આઈ ડીડ. જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારે બદલે જવાબ આપવાનો મોકો આપો. આ રમત તમારે ક્લાસરૂમમાં રમવાની છે. એક્ટિવિટી 9. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડેટ 26 જાન્યુઆરી 2012 થર્સડે. ડોક્ટર સમિતા અને મનોજભાઈ સરપંચ. ડોક્ટર સમિતા હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. તે હાઈસ્કૂલનો હોસ્ટ કરે છે. ડિલિવર્ડ અ પિક્ચર. તે લેક્ચર ડિલિવર કરે છે. લેક્ચર ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. અને પેશન્ટ ઓપન કરે છે, પેશન્ટને હેન્ડલ કરે છે. સ્પેન્ટ એન હવર વિથ ડિફરન્ટ એમ્બલ ચિલ્ડ્રન. પછી તેના બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. પછી મનોજભાઈ સંતન હોસ્ટેડ ફ્લેગ પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ. તે પ્રાઇમ મિનિસ્ટરને હોસ્ટ કરે છે, પ્રાઇમરી સ્કૂલને હોસ્ટ કરે છે. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ ઇન્કરેટેડ અ ડેરી. પછી ડેરીએ જાય છે. ટોકડ વિથ હેડ ટીચર્સ એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રામ. પછી તેના ટીચરો અને સ્કૂલ પ્રોગ્રામમાં વાતો કરે છે.
Now read the following sentence carefully and fill the blankets. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યાઓ પૂરો. Dr. Smita hosted the flag at the high school. So did Dr. Smita hosted the flag at her high school? Yes, she did. So આવી રીતના કરવાનું છે. મનોજભાઈ distributed sweets. ખાલી જગ્યા Dr. Smita distribute sweets. No, she didn't. તો did આવશે. તે તે કરતા નથી. સ્મિતા. Dr. Smita ખાલી જગ્યા upon the patient operated. She did operated upon the patient. Yes, I did. તે પેશન્ટ ને ઓપરેટેડ કરે છે તો યસ કરવાનું. ડોક્ટર સ્મિતા spent her hour with differently abled children. ખાલી જગ્યા મનોજભાઈ ખાલી જગ્યા hour with differently abled children. Did and spend. No, તે નથી કરતા એટલે no he didn't લખવાનું. મનોજભાઈ ખાલી જગ્યા a dairy in village. Did Manojbhai ખાલી જગ્યા a stopped village dairy તો ingratitude. No, he did ingratitude એટલે સ્મિતાબેન નથી કરતા. Manojbhai talked with the head teacher about the school programs. ખાલી જગ્યા within the head teacher about school programs. Yes, he did. Did Manojbhai talk? હા, મનોજભાઈ તે કહે છે. Dr. Smita delivered a lecture. ખાલી જગ્યા yes, she did. Did Dr. Smita listen a lecture? હા, તેઓ લેક્ચર લે છે. પછી છે એક્ટિવિટી 10. અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગઈ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. 1. On Sunday, I will wake up at 8 a.m. I will prepare breakfast. I woke up 6 a.m. I will meet my best friend Sohil at 10 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. We will play chess. I will take lunch at Sohil's home. I took my breakfast and changed dress. I reached school by bus. I came back home at 5:30 p.m. We will go for movie. I will return home at 7 a.m. Then I watched TV and played video games with my friends. In the evening, I took dinner with my family. After dinner, I read for some time. I went to bed at 10 a.m. જો ઘણા બધા શબ્દો આપ્યા છે. વાક્યો આડાવાળા થઈ ગયા છે તો ચાલો આપણે તે છૂટા પાડીએ. Yesterday, I woke up at 6 p.m. Tomorrow, on Sunday, I will wake up at 8 a.m. તો જો મેં લખેલા છે. પહેલું આવશે I woke up at 6 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. I took my breakfast and changed dresses. ને બીજે દિવસે One day on Sunday, I wake up at 8 a.m. I will prepare my breakfast. I will meet my best friend Sohil at 10 a.m. We will play chess. I will take lunch at Sohil's home. We will go for a movie. Sunday રજા હોય તેથી તે આ બધા કાર્યો કરે છે અને yesterday આ બધા કાર્યો કરે છે. Activity 11. Read the following text. તો ચાલો આપણે તે જોઈએ. અસ્મા lives in ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. She went to the bus station to receive him. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. They returned home. Asma opened the door.
અને તેઓ ઘરે પાછા ફર્યા અને અસ્માએ બારણું ખોલ્યું. અને અસ્મા પછી અસ્મા કહે છે, રિઝવાન, આવો આવો, વેલકમ. ઓહ, વોટ ડુ આઈ સી? રિઝવાન, આવો. રિઝવાનને કહે છે અસ્મા, આવો આવો, તમારું સ્વાગત છે. ઓહ, આ હું શું જોઉં છું? રિઝવાન, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ યોર હાઉસ. અસ્મા, આ શું છે? શું આ તારું ઘર છે અસ્મા? અસ્મા, યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા, કમનસીબે આ મારું ઘર છે. અસ્મા કહે છે. રિઝવાન, બટ યુ કેન્ટ અરેન્જ ધીસ થિંગ્સ લાઈક ધીસ. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં, ફક્ત એક વાંદરા જ કરી શકે. અસ્મા, ઓહ માય ગોડ, ટેક બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. આઈ ફોરગેટ ટુ ક્લોઝડ ઇટ. હે ભગવાન, પાછળનો દરવાજો તો હું બંધ જ કરતા ન કર્યો. હું તે બંધ કરતા ભૂલી ગઈ. અસ્મા કહે છે. રિઝવાન, ઓ ડિયર, ટુ ધ ટ્રી. ધે લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. રિઝવાન કહે છે, અરે ત્યાં ઝાડ પર જો, એક નસીબદાર વાંદરો તારી બટેટાની કાતરી ખાઈ રહ્યો છે. અસ્મા, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તે કાતરી તારા માટે હતી, તેથી વાંદરો તારા કરતા વધુ નસીબદાર છે. રિઝવાન, ઓકે, લેટ્સ rearrange the room in the civilized way. સારું, ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. રિઝવાન કહે છે. અસ્મા, લેટ્સ ડુ ઇટ. હોપ હોપ. ચાલો તે કરીએ. હૂપ હૂપ. બિફોર ધ મંકીઝ એન્ટ્રી. જો આવી રીતના તેનું ઘર છે. લેટ્સ રીડ. વોટ ડીડ ધ મંકીઝ ડુ? ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ થિંગ્સ. તેણે બધી વસ્તુઓ ચારે બાજુ કરી નાખી, ફેરવી દીધી. આઈ ટેબલ ફેન ઇઝ ધ કોટ. ટેબલ ફેન ખાટલા પર છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. તે ખાટલા પાસે ટેબલ પર હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટુઅર ધ બુક. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને પુસ્તક ફાડી નાખ્યું. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂઝ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધ આઉટ. વાંદરાએ પગ રખા એટલે ચપ્પલનું સ્ટેન્ડમાંથી શૂઝ કાઢી બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ શૂટ ઓન ધ ફ્લોર. તે ખૂણામાં વાંદરાએ મૂર્તિ ફેંકી દીધી. ભોંયમાં પણ ફેંકી દીધી. ઇટ વોઝ ઇન કોર્નર. ધ કપબોર્ડ વોઝ ક્લોઝ. તે ખૂણામાં હતી. કબાટ બંધ હતું. એટલે કબાટ બંધ હતો. નાવ ઇટ વોઝ ઓપન. તેણે ખોલ્યું. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા. વાંદરાએ ફૂલદાની ઉપર સોફા પર મૂકી દીધું. ફૂલદાની સોફા ઉપર મૂકી દીધી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂડ. તે સ્ટૂલ પર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. બધી ખુરશીઓએ આમ ઊંધી ચીતી તેને મૂકી દીધું. પછી છે નાવ કમ્પ્લીટ ધ ફોલોવિંગ પિક્ચર આફ્ટર ધ મંકીઝ વિઝિટ. જો તમે આ વાર્તા વાંચી તેના ઉપરથી તમારે આમાં પૂરું કરવાનું છે કે વાંદરાએ શું શું કરામત કરી અને તે દોરવાનું છે. એક્ટિવિટી 12. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો છે તે પણ નોંધો. જો તમને હેલ્પલાઇન છે. પ્રવૃત્તિ 3માં રિવિઝન. પહેલામાં આપેલ મેથી પકોડાની વાર્તા સાંભળવાની. નાવ યસ્ટરડે રમત કાગડો કાબરની રમત મુજબ રમવાની. જેનો વાક્ય નાવને લગતું હોય અને નાવ ટીમને યસ્ટરડે ને લગતું હોય
આવે તેવા યસ્ટરડેની ટીમ પણ ભાગ લેવાનો છો. કેટલો સરસ પાઠ છે. મજા આવીને બાળકો તમને? તમે પણ તમારું જે ડ્રીમ હોય તેવું અહીંયા